આધુનિક સમયમાં પશ્ચિમ એશિયામાં જે યુદ્ધ શરૂ થયું છે તેણે તમામ માપદંડોને બદલીને મૂકી દીધા છે. કેમ કે એક તરફ ઈરાન તેના પોતાના ત્યાં બનેલું 28 લાખનું ડ્રોન છોડતું હતું, તો બીજી તરફ ખાડી દેશો જેમ કે સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, બહેરીન, યુએઈ સામે આ ડ્રોનને તોડી પાડવા માટે અંદાજે 145 કરોડની થાડ મિસાઇલો અને અન્ય મોંઘા હથિયારો છોડવા પડતા હતા. તો હવે આંતરરાષ્ટ્રીય અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ અનુસાર યુદ્ધના કારણે ખાડી દેશો 10 થી 20 વર્ષ પાછળ ધકેલાઈ ગયા છે. આમ હવે ખાડી દેશોએ ખૂબ મોટા પાયે આ યુદ્ધના કારણે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. યુદ્ધ હંમેશા પોતાની સાથે ખૂબ મોટા પાયે આર્થિક બોજો લઈને આવતું હોય છે. પશ્ચિમ એશિયામાં જે યુદ્ધ 28મી ફેબ્રુઆરી પછી શરૂ થયું તેના કારણે ખાડી દેશો જેવા કે કતાર, કુવૈત, બહેરીન, સાઉદી અરેબિયા, ઓમાન, યુએઈએ ખૂબ મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ અનુસાર ઈરાન યુદ્ધની અસર હવે વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ પડી છે અને ખાસ કરીને ખાડી દેશોમાં કતારને ખૂબ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ એ જ કતાર છે જે ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં મદદ કરતું હતું. તો સૌપ્રથમ દર્શક મિત્રો આપણે નકશાની મદદથી સમજીએ. તો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો પશ્ચિમ એશિયાનો મેપ. પશ્ચિમ એશિયામાં આ એક તરફ આવેલું છે ઈરાન અને આ આવેલું છે પર્શિયન ગલ્ફ અને અહીંયા આ તમે જે જોઈ રહ્યા છો સાઉદી અરેબિયા, યુએઈ, ઓમાન, બહેરીન, કતાર અને કુવૈત. વાત કરીએ સૌપ્રથમ આપણે કતારની. તો ઈરાને આ કતાર પર 700 થી વધારે ડ્રોન અને મિસાઇલો વડે હુમલો કર્યો છે અને એટલું જ નહીં, આ હુમલાઓના કારણે તેણે ગેસનું ઉત્પાદન પણ રોકી દેવું પડ્યું છે. આ કારણે કતારનું જે અર્થતંત્ર છે તેને જબરજસ્ત આંચકો આવ્યો છે. આપને એ પણ જણાવી દઈએ કે કતાર એ દુનિયાનું સૌથી મોટું ગેસનું ઉત્પાદક છે. તેની ઉત્તરમાં જે નોર્થ ફિલ્ડ નામનો જે વિસ્તાર આવેલો છે તેના પેટાળમાં ખૂબ મોટા પાયે કુદરતી વાયુનો ભંડાર આવેલો છે અને અહીં રાસ લફાન ગેસનું એકમ કે જ્યાં વિશ્વનું સૌથી મોટું એલએનજી એટલે કે લિક્વિફાઈડ નેચરલ ગેસની એક્સપોર્ટ ફેસિલિટી આવેલી છે તેને હવે કતારે બંધ કરવું પડ્યું છે. આ રાસ લફાનના સમારકામમાં હવે 5 વર્ષ લાગી શકે છે. આમ કતારની આ મુખ્ય ગેસ ફિલ્ડને નુકસાન થવાથી અંદાજે 1.86 લાખ કરોડની જે એમની ઇન્કમ છે તે ખૂબ મોટા પાયે આ યુદ્ધના કારણે પ્રભાવિત થઈ છે. આપને એ પણ જણાવી દઈએ કે કતાર ખાડી દેશોમાં ટુરિઝમમાં આગળ છે. 2022માં ત્યાં ફીફા વર્લ્ડ કપ પણ યોજાયો હતો અને આ ઉપરાંત આ યુદ્ધના કારણે હવે ટુરિઝમને પણ અસર પહોંચી છે. આપને એ પણ જણાવી દઈએ કે કતારમાં અમેરિકાનું મિડલ ઇસ્ટનું સૌથી મહત્વનું બેઝ આવેલું છે અલ ઉદૈદ બેઝ. તેને પણ ઈરાન દ્વારા ખૂબ મોટા પાયે નુકસાન કરવામાં આવ્યું છે. હવે આપણે બાકીના ખાડી દેશો પર નજર કરીએ તો બાકીના ખાડી દેશોમાં આવે છે સાઉદી અરેબિયા, બહેરીન છે, યુએઈ છે, ઓમાન છે, કુવૈત છે. તેમણે પણ ખૂબ મોટા પાયે આર્થિક રીતે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ન્યુયોર્ક ટાઈમ્સ અનુસાર આ યુદ્ધથી ખાડી દેશો એ 10 થી 20 વર્ષ જેટલા પાછળ જતા રહ્યા છે. આ ઉપરાંત આ તમામ ખાડી દેશોએ પોતાની સુરક્ષાની રણનીતિ પર નવેસરથી વિચાર હવે કરવો પડશે. કેમ કે 1990 પછી આ દેશો મોટે ભાગે અમેરિકા પર પોતાની સુરક્ષાને લઈને એ લોકો નિર્ભર છે અને આ જ કારણ છે કે અમેરિકા દ્વારા આજે તમામ ખાડી દેશો છે, યુએઈ છે, કતાર છે, આ પછી બહેરીન છે, કુવૈત છે, એમાં પોતાના મિલિટરી બેઝિસ તેમની સુરક્ષા કરવા માટે ઊભા કરવામાં આવ્યો છે. અને આ તમામ દેશોને યુદ્ધમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે તેની માટે હવે રિકન્સ્ટ્રક્શન કરવા માટે એટલે કે તેનું ફરીથી નિર્માણ કરવા માટે એક દેશ ખૂબ મહત્વનો ભાગ ભજવી શકે છે અને તેનું નામ છે દર્શક મિત્રો ચાઇના. આમ આ સમગ્ર પશ્ચિમ એશિયામાં ફરી એકવાર ચાઇનાનો પ્રભાવ હવે વધી શકે છે. જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારબાદ યુદ્ધથી તારાશ થયેલા યુરોપનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે વર્ષ 1948માં અમેરિકાએ માર્શલ પ્લાનની જાહેરાત કરી હતી અને આ માટે અમેરિકાના પૂર્વ પ્રમુખ હેરી ટ્રુમેન દ્વારા $13 બિલિયન મદદ યુરોપને આપવામાં આવી હતી અને હવે તે જ રીતે આ જે ખાડી દેશો છે તેમને જે યુદ્ધથી નુકસાન થયું છે અને હવે રિકન્સ્ટ્રક્શન કરવા માટે ચાઇના તેમને ખૂબ મોટા પાયે મદદ કરી શકે છે અને આ કારણે
ચાઇનાનો પ્રભાવ આ દેશોમાં વધી શકે છે. એક તરફ ચાઇનાએ ઈરાનને હથિયારો પણ આપ્યા અને હવે ચાઇના પોતાની મૂડી થકી આ દેશોમાં હવે રિકન્સ્ટ્રક્શન પણ હાથ ધરે તે સંભાવના છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.